ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર 2 ની અંદર આપણે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું કોલમ્બિયન ફોર્સ ઓર ઇલેક્ટ્રિકલ ફોર્સ એનું આપણે ડિટેલ એનાલિસિસ કર્યું હતું. એમાં આપણે એવું સમજ્યા હતા કે બે બિંદુવત વિદ્યુત ભાર જો ધન હશે તો એકબીજાને અપાકર્ષશે, એક ધન એક ઋણ હશે તો એકબીજાને આકર્ષશે. ધેટ મીન્સ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. ત્યારબાદ આપણે અગેન બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારોને એકબીજાથી r અંતરે રાખીને એની વચ્ચે લાગતા કોલમ્બિયન ફોર્સ નું ઇક્વેશન F = kq/q2/r² પ્રૂવ કર્યું હતું. જ્યાં k જો બંને વિદ્યુત ભાર હવામાં હોય તો 1/4πε0 લખતા હતા અને જો બંને વિદ્યુત ભાર માધ્યમમાં હોય તો k = 1/4πε અને એપ્સિલોન ની જગ્યાએ આપણે ε0 * εr મૂકતા હતા. ત્યારબાદ આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે સમજ્યા. એમાં F21 અને F12 વેક્ટર હોય તો કઈ રીતે લખાય એનું ડિટેલ એનાલિસિસ કર્યું. સાથે સાથે એ પણ સમજ્યા કે આપણે એવું જોયું કે બે બિંદુવત વિદ્યુત ભારોને શૂન્યાવકાશની બદલે હવામાં મૂકવામાં આવે તો મીડિયમનો ફોર્સ Fm જે છે એ F/k થઈ જતું હતું ઓર F/εr થઈ જતું હતું. આવું શું કામ થતું હતું એનું ડિટેલ એનાલિસિસ આપણે લેક્ચર 2 ની અંદર કર્યું. ત્યારબાદ આપણે કોલમના નિયમની લિમિટેશન્સ પણ જોઈ કે ભાઈ ઈ શા માટે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો માટે જ લાગુ પાડી શકાય એનું પણ આપણે ડિટેલ એનાલિસિસ કર્યું. ત્યારબાદ આપણે બે કરતા વધારે વિદ્યુત ભાર હોય એટલે કે વિદ્યુત ભારનું તંત્ર હોય અને એમાં કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના બધા વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ મેળવવું હોય તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત બન્યા. ત્યારબાદ આપણે બે વિદ્યુત ભારોને જડિત કરીને વચ્ચે એક વખત ધન લીધો હતો અને એક વખત ઋણ લીધો હતો અને ઈ વચ્ચેના જે મધ્ય બિંદુ પાસે જે વિદ્યુત ભાર હતો એને એક વખત ઓલા બે જડિત વિદ્યુત ભારોની જોડતી રેખાને સમાંતર સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું અને લંબ રૂપે સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું અને ત્યારે એનું જે ઇક્વિલિબ્રિયમ છે એટલે કે સંતુલન સ્ટેબલ કે અનસ્ટેબલ કેવું ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે એનું એનાલિસિસ કર્યું. એના ઉપરથી આપણે ઘણી બધી પ્રેક્ટિસ પણ જોઈ કે સરળાવત ગતિ કરે છે એવું સાબિત કર્યું. આપણે એના સરળાવત ગતિનો આવર્તકાળ મેળવ્યો. એ ઉપરાંત આપણે પછી ક્રમશઃ એવું પણ જોયું કે બે આપણે દોરી લીધી L લંબાઈની અવાહક દોરી એને કોઈ એક બિંદુ પાસેથી જડિત કરીને નીચે બે વિદ્યુત ભારો રાખ્યા અને વિદ્યુત ભારોને પહેલા હવામાં રાખીને એના સંતુલનનો વિચાર કર્યો. એને અકોર્ડિંગ બે ઇક્વેશન મેળવીને tan θ નું આપણે ઇક્વેશન મેળવ્યું હતું. ત્યારબાદ આખા તંત્રને આપણે કોઈ લિક્વિડ ની અંદર લઈ ગયા. ત્યાં આપણે એવું સમજ્યા કે કોઈ માધ્યમની અંદર લઈ જવામાં આવે તો ફોર્સ બદલાઈ જાય છે અને સેકન્ડ કે જે નેટ G ઇફેક્ટિવ ડાઉનવર્ડ જે G ઇફેક્ટિવ હતો ઈ ચેન્જ થતો હતો અને એને અકોર્ડિંગ આપણે બે ઇક્વેશન અને એનું પણ tan θ નું આપણે ઇક્વેશન મેળવ્યું. આ બધા જે આપણા ટોપિક બોલ્યો એને અકોર્ડિંગ ઘણી બધી આપણે એક્સરસાઇઝ એટલે કે ધેટ મીન્સ એક્સ્ટ્રા સોલ્વ પ્રોબ્લેમ આપણે ત્યાં કર્યા. ત્યારબાદ આપણે JEE અને NEET ના પ્રીવિયસ યરના ઈ ટોપિક રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન કર્યા. આપણો મેઇન ટાર્ગેટ ઓલવેઝ ઈ રહે છે કે જે કાંઈ લેક્ચર આપણે કન્ડક્ટ કરીએ લેક્ચરની મેક્સિમમ પ્રેક્ટિસ તમને મળી જાય અને મેક્સિમમ પ્રેક્ટિસની અંદર ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ તમને મેક્સિમમ મળે. મારો અહીંયા એવો ઉદ્દેશ ક્યારેય પણ નથી હોતો કે એકના એક ક્વેશ્ચનને હું વારંવાર રિકેપ કરું. હું નવા ક્વેશ્ચન્સ તમારી સામે અહીંયા રજૂ કરતો રહીશ. તો એનીવે આજે આપણે લેક્ચર 3 ની અંદર એક નવા ટોપિકની અંદર આગળ વધી રહ્યા છીએ જેનું નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે આ વસ્તુથી અવેર છીએ છોકરાઓ કે ચુંબક હશે મેગ્નેટ તો એ મેગ્નેટ ને એની બાજુ એની આજુબાજુ એનું એક મેગ્નેટિક ફિલ્ડ ધેટ મીન્સ ચુંબકીય ક્ષેત્ર હશે. 11th માં તમે ભણી ગયા કે જો કોઈ પદાર્થ દળ ધરાવતો હોય તો એને એની આજુબાજુ એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય. એમ વિદ્યુત ભારને અથવા તો વિદ્યુત ભાર ધરાવતા પદાર્થને એની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર હોય. બરાબર માપવું છે તો એના માટેની આપણે થોડીક વાત કરીએ. ખબર કેમ પડી કે આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે તો એના માટેનું થોડું આપણે પહેલા ડિટેલ એનાલિસિસ કરીએ. તો આનો ફર્સ્ટ પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડનો ફર્સ્ટ આપણે પોઈન્ટ લખીએ કે એક વિદ્યુત ભાર ની આસપાસના વિસ્તારમાં બીજો કોઈ એક સ્થિર વિદ્યુત ભાર મૂકતા શા માટે આપણે સ્થિર વિદ્યુત ભાર લઈએ છીએ આપણે હમણાં સમજીએ. પણ કોઈ એક વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં બીજો કોઈ એક સ્થિર વિદ્યુત ભાર મૂકતા જો વિદ્યુત ભાર વિદ્યુતીય બળનો અનુભવ કરે તો તે વિસ્તારને તે વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર કહે છે.
ધેટ મીન્સ તમને એક વસ્તુ સમજી શકો કે ચુંબક હશે મેગ્નેટ, એની આજુબાજુ તમે લોખંડની ખીલ લાવશો, એકદમ નજીક લાવી જશો એટલે એટ્રેક્ટ થઈને વહી જશે. તો તમે અહીંયા કહી શકો કે ચુંબકની આજુબાજુનું ચુંબકીય ક્ષેત્ર, ધેટ મીન્સ મેગ્નેટની આજુબાજુનું મેગ્નેટિક ફિલ્ડ છે. એમ તમે કોઈ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં આપણે બીજો કોઈ એક વિદ્યુત ભાર લાવો ને ઈ પર સ્થિર વિદ્યુત ભાર મૂકતા, જો ઈ સ્થિર વિદ્યુત ભાર, જો વિદ્યુત ભાર વિદ્યુતીય બળનો અનુભવ કરે તો તે વિસ્તારને, તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે આપણે સ્થિર વિદ્યુત ભાર જ લઈએ છીએ. વાય? બીકોઝ આપણે અહીંયા માત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડની જ પહેચાન કરવી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડને જ આપણે ડિસાઈડ કરવું છે. માની લો તમે બીજા કોઈ પર સ્થિર વિદ્યુત ભારને બદલે ગતિશીલ વિદ્યુત ભાર લો તો એની એકોર્ડિંગ ઘણા બધા બળ આવી શકે. જેમ કે એક વિદ્યુત ભાર છે, એની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર તમે વિદ્યુત ભારને ગતિ કરતો રાખો તો એની અંદર ગુરુત્વાકર્ષી બળ હોઈ શકે, દોરી સાથે ટીંગાયેલો રાખો તો તણાવ બળ હોઈ શકે, સાથે સાથે માની લો ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ હોઈ શકે. આપણે અહીંયા પ્યોરલી એક જ ક્ષેત્રનો અભ્યાસ કરવો છે અને ઈ ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર. ધેટ્સ વાય આપણે અહીંયા સ્થિર વિદ્યુત ભાર લીધો છે. આપણે હમણાં આ જ લેક્ચરની અંદર ગતિશીલ વિદ્યુત ભારના લોટ્સ ઓફ કેસીસ જોવાના છે કે તો એની અંદર તમે જોજો કે વિદ્યુતીય બળની સાથે બીજા ઘણા બધા બળો એન્ટર થતા જશે. અહીંયા આપણે માત્ર વિદ્યુત ક્ષેત્રનો, પ્યોરલી ઇલેક્ટ્રિક ફિલ્ડનો જ અહેસાસ કરવો છે, એનો અનુભવ કરવો છે, એને માપવું છે. એટલા માટે આપણે અહીંયા સ્થિર વિદ્યુત ભારને જ ધ્યાનમાં લીધો છે. ત્યારબાદ આને તમે એની એક્ઝેક્ટ ડેફિનેશન ન કહી શકો, બટ હા કોન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન તો 100% કહી શકીએ આપણે આને. દરેક વિદ્યુત ભાર, નેક્સ્ટ પોઈન્ટ હું લખું છું, દરેક વિદ્યુત ભારને તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે. દરેક વિદ્યુત ભારને તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે, તેનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય છે, તેનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે આને આપણે સરસ રીતે સમજીએ, સમજો તમે. પણ એ પહેલા હજી એક તમને પોઈન્ટ અહીંયા હું રિકેપ કરી દઉં કે આપણે અહીંયા સ્થિર વિદ્યુત ભાર લીધો, રાઈટ? હવે આપણે અહીંયા સમજવાનું સ્ટાર્ટ કરીએ કે આવી રીતનો હું એક ફિલ્ડ લઉં છું, આ કોઈ એક એવો વિસ્તાર છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રહેલું છે. એટલે અહીંયા હું લખી નાખું કે વિદ્યુત ક્ષેત્ર વાળો વિસ્તાર. અહીંયા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર ધેટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે, એટલે એની દિશા તો હશે. તો પહેલા આપણે અહીંયા આવી પહેલા એની જે વાત છે એ પણ અહીંયા રાઈટ ડાઉન કરી નાખીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા ધન વિદ્યુત ભાર પર લાગતા, ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. આવું કે હમણાં સમજાવું તમને. ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. એટલે ઓલવેઝ આ યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં છે. સિમ્પલ વે તમને એરિયા આપણે લીધો છે કે એવું કોઈ રીઝન લીધું છે કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પથરાયેલું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર વાળો વિસ્તાર છે. અને આની અંદર હું એક ધન વિદ્યુત ભારને અહીંયા રાખું. હવે ધન વિદ્યુત ભાર જ્યાં ગતિ કરશે, બળ લાગશે એટલે ગતિ કરશે. આ તો બહુ બેઝિક કોન્સેપ્ટ છે. જે દિશામાં બળ લાગશે કે જે દિશામાં ગતિ કરશે એ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર રહેલું હશે. અહીંયા આપણે એવા કોઈ પણ બળોનો અહીંયા હાજરમાં નથી રહેતા કે જેને કારણે ગતિ અવરોધાય. અહીંયા સિમ્પલ હું એમ પૂછું કે આ ધન વિદ્યુત ભાર છે, પહેલા તો પ્લસ q છે, અને એની ઉપર હું પૂછું આ દિશામાં બળ લાગ્યું, તો જે દિશામાં બળ લાગ્યું આ દિશામાં વિદ્યુતીય બળ લાગ્યું, ધેટ મીન્સ આ વિસ્તારની અંદર ઈ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલું છે, એવું તમે અહીંયા કહી શકો. અને જો ધન વિદ્યુત ભારને બદલે તમે ઋણ વિદ્યુત ભાર લેતા હો તો આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તેની દિશા ઋણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે તો ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ધેટ મીન્સ કે એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે કોઈ એવો એક વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું છે ઓલરેડી, અને એમાં તમે વિદ્યુત ભારને મૂકો, વિદ્યુત ભાર ધન હોય અને જે દિશામાં ગતિ કરે એ દિશા વિદ્યુત ક્ષેત્રની હશે. ધેટ્સ ઇટ. આનીથી વધારે વિશેષ કાંઈ નથી. બટ એનીવે આપણે હજી એક સારા એક્ઝામ્પલ થી સમજીએ. તમે અહીંયા સમજો, આપણે ધન વિદ્યુત ભાર લઈએ છીએ, રાઈટ? હવે આ ધન વિદ્યુત ભાર છે, એને હું અહીંયા કોઈ q છે આનો વિદ્યુત ભાર, ઓકે. હવે આની નજીક હું એક બીજો ધન જ રાખું છું. હવે અહીંયા આપણે આ વિદ્યુત ભારને હું q કહેતો તો આને હું q0 કહી દઉં છું. તો તમને q0 કેમ કીધું સમજો, અહીંયા તમને દરેક વસ્તુ સમજાવું છું. પહેલા આ ધન છે તો ઈ આ ધન વિદ્યુત ભાર q0 પર કયું બળ લગાવવાનું? રિપલ્સિવ.
અપાકર્ષી બળ લગાડવાનું એ બે વિદ્યુત બળોને જોડતી રેખાને સમાંતર જ હોય, એની દિશામાં જ હોય, તો એ આ દિશામાં એની ઉપર બળ લાગવાનું કે નહીં લાગવાનું? વાય નોટ? માની લો આ Q0 તમે અહીંયા મૂકો તો આમ બળ લાગશે, માની લો આ Q0 તમે અહીંયા મૂકો તો આમ બળ લાગશે, 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 અહીંયા મૂકો તો આમ બળ લાગશે. ગમે ત્યાં તમે એની આજુબાજુ મૂકો એના ઉપર અપાકર્ષી બળ લાગવાનું છે. હમણાં આપણે કોને વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? તો કે ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં. અને એટલા માટે આપણે કહી શકીએ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર તરફ હોય, આઉટવર્ડ હોય. જો સમજો કે આનામાં આમ બળ લાગ્યું, જે દિશામાં બળ એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની. એટલે આ દિશાને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનની કીધી, આમ બળ લાગ્યું, આને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કીધી, આને વિદ્યુત ક્ષેત્રની દિશા. કોની વિદ્યુત ક્ષેત્રની દિશા? આ ધન વિદ્યુત ભારની. હવે અહીંયા હજુ આગળ કન્ટિન્યુ કરવી પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં. ઘણા બધા સ્ટુડન્ટ્સ ને કન્ફ્યુઝન થાય, હે સાહેબ કે આના વિદ્યુત ક્ષેત્રમાં આના પર બળ લઈ ગયું તો Q0 ના વિદ્યુત ક્ષેત્રમાં શું આના ઉપર બળ નહીં લાગે? નહીં લાગે. શું કામ? એ મને સમજાવો. કારણ કે આપણે અહીંયા ટેસ્ટ ચાર્જ લઈએ છીએ, પરીક્ષણ વિદ્યુત ભાર લઈએ છીએ. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું, એ શું કામ લેવો જોઈએ, એની શા માટે જરૂર છે, એ બધું જ આપણું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જ છે. બટ પહેલા આપણે અહીંયા સમજીએ કે આટલું યાદ રાખી અત્યારે પૂરતું, જસ્ટ 2-3 મિનિટ પૂરતું, કે આ જે વિદ્યુત ભાર છે એવો વિદ્યુત ભાર છે કે એની આના ઉપર કોઈ અસર થતી નથી, એવું આપણે અહીંયા સ્વીકારીને અત્યારે ચાલીએ છીએ. અને જો ધન વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લાગ્યું, ઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આમ બળ લાગે છે એટલે ઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આ દિશાની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ, અહીંયા આ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ, અહીંયા આ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. સો ધેટ્સ વાય ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર તરફ હોય છે. અને સિમ્પલ ધનની બદલે તમે ઋણ વિદ્યુત ભાર જો લઈ લો ને એની નજીક અગેન એની આજુબાજુના વિસ્તારમાં તમે ધન વિદ્યુત ભાર જ મૂકો. આપણે પહેલી લાઈન જ લખી કે એક વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર અને આસપાસમાં બીજો કોઈ એક સ્થિર વિદ્યુત ભાર મૂકવામાં આવે અને એનો વિદ્યુતીય બળનો અનુભવ કરે તો આપણે સમજી જવાનું આની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર રહેલું છે, કારણ કે તો જ વિદ્યુત બળનો અનુભવ કરે. તો આ Q0 છે, અગેન આ તો ધન જ છે, આને આપણે ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. આની અસર ન ઉપર નહીં થાય, આપણે હમણાં સમજ્યા. આ ઋણ આ ધનને આકર્ષે, જે દિશામાં બળ હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે ઋણનું વિદ્યુત ક્ષેત્ર આપણે આના ઉપરથી કહી શકીએ કે એમાં અંદર તરફ દાખલ થતું હોય અને ધનનું વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર તરફ આવતું હોય. તો આપણે અહીંયા લખી નાખીએ. હું આ વાતને ડિટેલમાં લખું છું કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, ભાઈ હવે આપણી પાસે જગ્યા નથી એટલે અહીંયા હું શોર્ટમાં લખી નાખું છું કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તેનામાંથી ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. બહાર તો ખરી બટ ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય છે. અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, તેનામાંથી ત્રિજ્યાવર્તી અંદર તરફ હોય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને મેં તમને કીધું એમ કે ટેસ્ટ ચાર્જની જરૂર શું કામ પડી, પરીક્ષણ વિદ્યુત ભારની જરૂર શું કામ પડી, તેનો આપણે ડિટેલ એનાલિસિસ કરીએ. મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. થેન્ક યુ મોજો. નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે કન્ટિન્યુ કરીએ. સ્ટ્રેન્થ और इंटेंसिटी ऑफ इलेक्ट्रिक फील्ड, विद्युत क्षेत्रनी तीव्रता. તમે સેમ ગ્રેવિટેશન ના ટોપિકમાં ગુરુત્વીય તીવ્રતા અથવા તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાઓ સમજી ગયા કે એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળને. સેમ કોન્સેપ્ટ છે અહીંયા. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. પહેલા હું કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરું છું. આ y એક્સિસ, આ x એક્સિસ. અહીંયા ઉદ્ગમ બિંદુ પર હું એક કેપિટલ Q વિદ્યુત ભાર મૂકું છું. હવે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે, આપણે હમણાં સમજ્યા, બટ ઈ છે કે નહીં ઈ ચેક કરવા માટે આપણે બીજા વિદ્યુત ભારનો ઉપયોગ કરીએ છીએ. એને આપણે ટેસ્ટ ચાર્જ અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. એને શું કામ તમે ટેસ્ટ ચાર્જ કહો છો એનો આઈડિયા તમને આવી ગયો છે, કારણ કે આ વિદ્યુત ભારને એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં ઈ ખબર ક્યારે પડે કે જ્યારે આને Q0 ને આપણે કેપિટલ Q ના ક્ષેત્રમાં મૂકો ને જો બળ લાગે તો સમજવાનું કે કેપિટલ Q ની આજુબાજુ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. આ Q0 ને આપણે ઉદ્ગમ બિંદુથી r સદિશ સ્થાન સદિશ ધરાવતા સ્થાન પર રાખેલો છે. આ Q0 ને આપણે લખી નાખીએ. આને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. આના માટેનો જે ડિટેલ એનાલિસિસ આપણી નેક્સ્ટ સ્લાઇડ ની અંદર છે. પરીક્ષણ શું કામ કીધું એનો તમને આઈડિયા આવી ગયો. અને સેકન્ડ થિંગ કે Q0 ના વિદ્યુત ક્ષેત્રની એટલે કે Q0 ના પોતાના ક્ષેત્રની કેપિટલ Q પર અહીંયા કોઈ અસર થતી નથી. શું કામ? નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે સમજીએ. બટ અહીંયા આપણે એટલું લઈ લઈએ
કે સૌથી પહેલા Q0 જે છે એ કેપિટલ Q ના ક્ષેત્રમાં છે, એના વિદ્યુત કેપિટલ Q વિદ્યુત ભારના આસપાસના વિસ્તારમાં છે. તો આપણે લખીએ કે કોઈ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં રહેલ કોઈ એક બિંદુ, કોઈ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં કોઈ એક બિંદુ પાસે રહેલ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. સિમ્પલ વાત આપણે અહીંયા લખેલી છે કે કોઈ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં, એટલે કેપિટલ Q છે એની આસપાસના વિસ્તારમાં કોઈ એક બિંદુ પાસે, એટલે કે આપણે આને બિંદુ નામ આપી દઈએ P બિંદુ, તો P બિંદુ પાસે રહે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. શોર્ટમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને આપણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ. અને તમે સદિશ સ્વરૂપે આમ લખી શકો કે E સદિશ ઓફ R સદિશ, એટલે કે આપણે ઉદ્ગમ બિંદુથી R સ્થાન સદિશ ધરાવતા P બિંદુની વાત કરીએ છીએ કે E સદિશ ઓફ R સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એકમ ધન વિદ્યુત ભાર દીઠ, એકમ પછીનો શબ્દ આપણે છેદમાં લખીએ તો એકમ ધન વિદ્યુત ભાર તરીકે Q0 લીધો છે, અને લાગતા વિદ્યુતીય બળને, અને બળ પણ સદિશ રાશિ છે તો આપણે F સદિશ બ્રેકેટમાં આપણે R સદિશ લખી નાખીએ, F ઓફ R વેક્ટર અને E ઓફ R વેક્ટર. તો આ ફાઇનલ ઇક્વેશન આવી ગયું. તમારે એને અદિશ સ્વરૂપમાં લખવું હોય તો E F Q0 આવશે. સદિશ સ્વરૂપ અહીંયા લખેલું છે. આનું યુનિટ either ન્યૂટન પર કુલમ, કારણ કે બળનો એકમ ન્યૂટન થાય, વિદ્યુત ભારનો એકમ કુલમ. અને આગળના જે અપકમિંગ આપણા ટોપિક્સ છે એની અંદર તમારે આવશે એનો સેકન્ડ જે આપણો યુનિટ છે એકમ છે વોલ્ટ પર મીટર. આવો પણ એક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો યુનિટ આવવાનો છે. એટલે કાં તો તમે બળનો ન્યૂટન અને વિદ્યુત ભારનો કુલમ, સિમ્પલ તમને જો પારિમાણિક સૂત્રો વાળું જે આપણું સ્ટાર્ટિંગ નું જે ચેપ્ટર છે એ તમારી અંદર અહીંયા ક્લિયર હોય, દરેકની ડાયમેન્શનલ ફોર્મ્યુલા અને એના યુનિટ, તો સિમ્પલી તમે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીના યુનિટ ઈઝીલી તમે અહીંયા બનાવી શકો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર એવો થાય છે. હવે આપણે ટેસ્ટ ચાર્જ જે છે એ શું છે, પરીક્ષણ વિદ્યુત ભાર એ શું છે અને શા માટે એની અસર આના ઉપર નથી થતી એ આપણે સમજીએ. આપણે પહેલા મોજોને રિક્વેસ્ટ કરી, મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ આપણે હવે આપણા મેઇન ટોપિક પર આવી જઈએ. 13.2 ટેસ્ટ ચાર્જ એન્ડ વ્હાય ઇટ ઇઝ નીડેડ. પરીક્ષણ વિદ્યુત ભાર અને તે શા માટે જરૂરી છે. આપણે સમજીએ કે અહીંયા હું આવી રીતનું એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરું છું. હવે આ મેં ડ્રો કર્યું નિયમિત છે, તમને કઈ રીતે આઈડિયા આવ્યો? તો કે અહીંયા મેં જે ક્ષેત્ર રેખાઓ છે એક વસ્તુ સમજજો કે વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે. ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિક છે, એ રિયલ છે. બટ એને આપણે પેન પેપર વડે ડ્રો કરવું હોય તો આપણે એને જે દોરવા માટે જે નેમ આપ્યું છે એને આપણે કીધું છે એની ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર છે તો એને આપણે પેન પેપર વડે ઇન્ડિકેટ તો કરવું પડે, તો ઇન્ડિકેશન માટેનું આપણું નામ છે ક્ષેત્ર રેખાઓ. એટલે મેં આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને દોરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી. તમે આવી વૃત્તીય ક્ષેત્ર રેખાઓ પણ આપણે 11th ની અંદર ભણી ગયા છે. સેમ આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અધરવાઇઝ તમે ધારા રેખાઓ ફ્લુઇડની અંદર આ બધું તમે સમજી ગયા છો. તો અહીંયા મેં નિયમિત વિદ્યુત ક્ષેત્ર દોર્યું કેમ કહી શકું? તો કે આ બધી ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે, એકબીજાથી સમાન અંતરે એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા હું એક Q વિદ્યુત ભાર મૂકું. હવે આપણે હમણાં જ ભણ્યા કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોને કહેવાય? એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુતીય બળને કહેવાય. આપણે સમજી ગયા છીએ. સેકન્ડ થિંગ કે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં. તો આ ક્ષેત્ર જાની અંદર તમે ધન વિદ્યુત ભાર રાખશો તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં આ દિશામાં બળ લાગશે. અને આના ઉપરથી તમે ઈઝીલી E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લખી શકો. આપણે મૂલ્ય વાઇઝ જ લખીએ છીએ અહીંયા કે E ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો F upon Q according to our definition કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. E ઇઝ ઇક્વલ ટુ F upon Q અને આના ઉપરથી તમે F ઇઝ ઇક્વલ ટુ QE પણ લખી શકો.
હવે અહીંયા મેં જે આ ઇક્વેશન લખ્યું છે અને આવી રીતની વ્યાખ્યા દેવી એ ખરેખર ખોટી છે. આ ઇક્વેશન ખોટું છે, આવું શક્ય નથી. કેમ? સમજાવો કે અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર છે જે ક્યાંથી તો ઉત્પન્ન થયું છે, એનો આવો કંઈક સોર્સ તો હશે. આપણે સોર્સ લખી નાખીએ, આવો કંઈક સોર્સ તો હશે ને અહીંયા બધા ધન વિદ્યુત ભાર છે ને આપણે ભણી ગયા કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ આવે અને ઋણમાં જે છે એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ આવતું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી તો બહાર આવતું હશે. એનો સોર્સ આ હશે પ્લસ, કારણ કે બહાર આવે છે એટલે આપણે ધન લઈ લઈએ કે ધનમાંથી બહાર આવે છે. હવે આ જે છે ઈ ક્યુ તમે રાખ્યો છે વિદ્યુત ભાર, તો આ ક્યુ ને કારણે શું થશે? આ બધા ધન વિદ્યુત ભારો પર અપાકર્ષી બળ લાગવાથી એ બધા દૂર ગયા જવાના છે. અપાકર્ષી બળ તો લાગશે અને એટલા માટે આ વિદ્યુત ક્ષેત્ર જે ઈ છે એનું મૂલ્ય ખરેખર ઘટી જાય છે. એટલે તમે ખરેખર અહીંયા E F/Q જ્યારે ઇક્વેશન લગાડો છો ત્યારે તમે ખરેખર વાસ્તવિક ઈ નથી માપતા, તમે ઘટેલો ઈ માપો છો. અને આપણે ઇક્વેશન શું કામ વાપરીએ છીએ? તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વાપરીએ છીએ. તો ખરેખર તમે જો આ Q આમ નામ લઈ લો એટલે કે ધેટ મીન્સ આ Q નું મૂલ્ય એવું લઈ લો કે આ Q ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર જેને કારણે ઉત્પન્ન થયું હતું એ સોર્સ જ પાછો વિવો જાય, આ બધા ધન વિદ્યુત ભાર થોડા પાછળ ખસી જાય અને પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જાય. તો ખરેખર તમે અહીંયા ઈ માપો છો, ઈ ખરેખર તમે જે માપવા ઈચ્છતા હતા એ નથી, આ ઘટેલું ઈ માપો છો. એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે આવું ઇક્વેશન ખરેખર શક્ય નથી. હવે તમને એમ થાય સર ઈ ઘટી કેમ જાય દૂર જવાથી? તો સિમ્પલ વસ્તુ છે, ચુંબકથી દૂર જતા જાવ ચુંબકીય ક્ષેત્ર શું થતું છે? ઘટતું જ જવાનું છે ને. અને આગળ આપણે વૈદ્યુત ઘણા બધા રિલેશન પર બનવાના છે કે જેમાં આપણે કહીશું કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે સમજશું કે ભાઈ ઈ વિદ્યુત ક્ષેત્ર અહીંથી તમે દૂર જતા જાવ એટલે ખરેખર ઘટતું જાય. એટલે શું થયું? ધન વિદ્યુત ભાર દૂર ખસી ગયા તો ક્ષેત્ર ઘટી ગયું અને તમે જે માપો છે ઈ ખરેખર તમે માપ્યો નહીં. એટલા માટે તમારે આ Q નું મૂલ્ય શું લેવું પડે? ખૂબ જ નાનું. અને આપણે આ નાનું લેશું એટલે આપણે કેમ દેખાડતું? તો અહીંયા લખું છું E તમે આમ તો લખશો જ F/Q પર આગળ આપણે લખી નાખશું કે લિમિટ Q ટેન્ડ્સ ટુ 0. એટલે કે આ વિદ્યુત ભાર જે છે ને એનું મૂલ્ય એટલું નાનું છે કે એની આજુબાજુ કોઈ સિગ્નિફિકન્ટ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નથી કરતો. બીજી ભાષામાં તમે આમ પણ કહી શકો કે Q નું આને કઈ ઇન્ડક્શન નથી થતું. આ Q ને કારણે આ Q નું મૂલ્ય એટલું નાનું છે કે આ ધન વિદ્યુત ભારો પર અપાકર્ષી બળ લાગવાથી દૂર નથી જતા અને પરિણામી E નું મૂલ્ય કઈ ઘટીને બદલાતું નથી, જે છે E નું E રહે છે. અને એટલા માટે આ વસ્તુને તમે લખી શકો છો F/Q0. અને આગળના જ્યારથી વિદ્યુત ક્ષેત્રની જે શરૂઆત કરી ત્યારથી આપણે F/Q0 લખીએ છીએ. તમે ચેક કરી લો. તો આઈ હોપ તમે સમજી ગયા છો કે પરીક્ષણ વિદ્યુત ભારની જરૂર શું કામ છે, રાઈટ? કારણ કે જો તમે અહીંયા Q નું મૂલ્ય મોટું રાખી દો તો અહીંયા પ્રેરણ થાય, ઇન્ડક્શન થાય, અને ઇન્ડક્શન થવાથી તમારે જે ક્ષેત્ર માપવું છે એનું મૂલ્ય બદલાઈ જાય છે. તો આ માટેની જરૂરી છે પરીક્ષણ વિદ્યુત ભાર શું આપણે લખી નાખીએ કે ખૂબ જ નાના મૂલ્યના ધન વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. ખૂબ જ નાના મૂલ્યના ધન વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. સેકન્ડ થિંગ, પરીક્ષણ વિદ્યુત ભાર પોતાની આજુબાજુ અથવા પોતાની આસપાસ પોતાનું કોઈ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. કોઈ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી. તો આઈ હોપ તમે ક્લિયર થઈ ગયા હશો કે શા માટે પરીક્ષણ વિદ્યુત ભાર જરૂરી છે. અને એ પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? ખૂબ જ નાના મૂલ્યના ધન વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. અને આ ઇક્વેશન જે આપણે લખ્યું છે કે F/Q ને બેઝિકલી હું બ્રેકેટ ની અંદર લખી નાખું એટલે તમે કોઈ કન્ફ્યુઝન માં ન મુકો કે લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F/Q ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો F/Q0. તો આ આપણું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું કરેક્ટ ઇક્વેશન આવી ગયું. અને અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુત ભારને વ્યવસ્થિત રીતે સમજી ગયા. આપણે હવે એક્સરસાઇઝ તરફ આગળ વધી. મોજો, પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. થેન્ક યુ મોજો. નેક્સ્ટ JEE 2004 નો એક ક્વેશ્ચન જોઈએ. સમાન ઉદ્ભવ વિદ્યુત ક્ષેત્ર જેની તીવ્રતા 3 × 10⁴ વોલ્ટ પર મીટર ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર છે. એટલે ધેટ મીન્સ આપણને E ઓલરેડી અહીંયા ગિવન છે. તેમાં એક વિદ્યુત ભારિત ઓઇલ ડ્રોપ નીચે ન પડતું હોય કે ઉપર ન જતું હોય. ધેટ મીન્સ કે આ વિદ્યુત ભારિત જે ઓઇલ ડ્રોપ છે એ સંતુલનમાં છે, ઇક્વિલિબ્રિયમમાં છે. ન હોય તો
આ વિદ્યુત ભારિત ઓઇલ ડ્રોપ પરનો વિદ્યુત ભાર કેટલો હશે એનું દળ આપ્યું છે આપણને અને જી આપ્યું છે. સોલ્યુશન સ્ટાર્ટ કરીએ એટલે આપણે અહીંયા લખીએ કે વિદ્યુત ભારિત ઓઇલ ડ્રોપ નું સંતુલન ધ્યાનમાં લેતા, કારણ કે નથી નીચે પડતો કે નથી ઉપર જતો, તો સંતુલન ધ્યાનમાં લેતા હવે આપણે વિચાર કરવા જઈએ તો ઓઇલ ડ્રોપ ને આપણે અહીંયા ડ્રો કરીએ કે આ રીતનો ઓઇલ ડ્રોપ હશે તો ડાઉનવર્ડ એક mg હશે અને અપવર્ડ તમે જોવા જાવ તો ઉપર તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે અને પાછો વિદ્યુત ભારિત છે એટલે ધન વિદ્યુત ભારિત છે તો આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે અને ધન વિદ્યુત ભાર છે તો આના ઉપર વિદ્યુત બળ ઉપર તરફ લાગતું છે અને સંતુલન ધ્યાનમાં લ્યો એટલે તમે ઈઝીલી લખી શકો કે QE mg. તમારે અહીંયાથી Q ફાઇન્ડ કરવો છે સો mg upon E. સો m એટલે તમને ઓલરેડી given છે કે 9.9 into 10⁻15 મૂકો તમે, g ની જગ્યાએ 10 અને E ઓલરેડી તમને given છે 3 into 10⁻4 તો તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને અહીંયા ઈઝીલી આપણને માસ ઓલરેડી -15 હશે. યસ ઓકે સો -15 કિલોગ્રામ. સો માઈનસ થશે સો અહીંયા -14 આવશે અને અહીંયા +14 ઉપર જાય એટલે 3.3 into 10⁻18 coulomb. That is your correct answer. And option wise check કરવા જઈએ તો D is our correct answer. તમે જોવો અહીંયા વિદ્યુતીય બળ ઉપરાંતનું એક બીજું બળ આવ્યું, સોરી વિદ્યુતીય બળ ઉપરાંતનું એક બીજું બળ આવ્યું જે mg છે. અહીંયા તમને આમાં એવું પણ ચેન્જ કરી શકે કે સમાન અધો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય તો પછી એ QE નીચે તરફ આવે અને તો પછી નેટ ફોર્સ આપણને આપેલું હોવું જોઈએ કારણ કે mg અને QE બે એક જ દિશામાં હોય તો F mg QE થાય અને F એનો કઈ જે પ્રવેગ આપ્યો એ પ્રવેગ એનું દળ F mm મૂકવું પડે અને ધેન તમે આ એક્સરસાઇઝ ને સોલ્વ કરી શકો. ઓકે મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. Okay, thank you Mojo. Next JEE 2013 online નો આપણે ક્વેશ્ચન જોઈએ. 25.5 કિલો વોલ્ટ પર મીટરના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 6 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું પ્રવાહીનું બુંદ સ્થિર રહેલું છે. ધેટ મીન્સ અગેન ઇક્વિલિબ્રિયમ ની વાત થઈ છે, સંતુલનની. પ્રવાહીની ઘનતા 1.26 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો બુંદની ત્રિજ્યા કેટલી હશે? ઉત્તાવક બળને આપણે અહીં અવગણવાનું છે. સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ અને આપણે આ રીતનું એક લિક્વિડ ડ્રોપ પ્રવાહીનો બુંદ લઈએ અને એની ઉપર 6 ઇલેક્ટ્રોન વધારાના છે એટલે -6e જેટલો મેં વિદ્યુત ભાર રાખી દીધો. નીચે તરફ તમને ખબર છે કે mg હોવાનું, વેઇટ એનું ડાઉનવર્ડ હોવાનું છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં નીચે તરફ જ હોવું જોઈએ જેથી કરીને તમને ખબર છે કે ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં હોય તો આ પ્રવાહીના બુંદ કે જેની ઉપર 6 ઇલેક્ટ્રોન વધારે છે એની ઉપર તરફ ટોટલ QE જેટલું ફોર્સ લાગે અને QE ને mg બે બેલેન્સ થાય ત્યારે એ સ્થિર રહી શકે. એટલે આપણે અહીંયા લખીએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં જ હોવું જોઈએ, અધો દિશામાં જ હોવું જોઈએ જેથી કરીને બુંદ પર લાગતા વજન બળને સમતોલતું વિદ્યુત બળ આપણને ઉધ્વ દિશામાં મળે. એટલે આવી કન્ડિશન તો જ શક્ય થાય જેને કીધેલી છે કે વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં હોય. તો સિમ્પલ અગેન mg QE આપણને હવે છે આપણે તો હું લખી નાખું છું કે mg QE. તમને અહીંથી એને ફાઇન્ડ કરવાનું કીધું છે એની ત્રિજ્યા બટ દળની જગ્યાએ હું મૂકું તો ઘનતા દળના છેદમાં કદ. અહીંયા હું કન્ટિન્યુ કરું છું તો આપણને m ની જગ્યાએ આપણે એક તો લખી નાખીએ ઘનતા ને ગુણ્યા અને આપણે ગોળાકાર બુંદ લઈ લઈએ તો 4/3 pi r3 તો આ વેલ્યુ અહીંયા હું સબસ્ટિટ્યુટ કરી દઉં છું. m ની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ ρ multiply 4/3 pi r3 multiply g is equal to q ની જગ્યાએ ઓલરેડી તમને 6 વધારાના ઇલેક્ટ્રોન છે એટલે આપણે 6e જેટલો વિદ્યુત ભાર લઈ લેશું.
હવે અહીંયા માઇનસની જરૂર નથી બીકોઝ ઓફ માઇનસને કારણે તો આપણે બળ ઉપર લઈ લીધેલું છે અને કેપિટલ E આપણે હું આમ નામ રાખું છું અને હવે તમને અહીંથી r³ ને મેળવવાનું કીધું છે તો અહીંથી હું r³ ને કરતા બનાવીશ તો r³ તમે ઇઝીલી લખી શકશો 6 તેરી 18 અને 18 ના છેદમાં જશે 4 18 ના છેદમાં 4 એટલે 9/2 આવી જવાનું છે તો અહીંયા 9 મલ્ટીપ્લાય સ્મોલ e ની જગ્યાએ હું અહીંયા વેલ્યુ મૂકી દઉં છું 1.6 * 10⁻⁻19 કેપિટલ E જે છે એ તમને ઓલરેડી અહીંયા given છે 25.5 કિલો ધેટ મીન્સ 10⁻³ લખી નાખું છું એટલે અહીંથી r³ ને કરતા બનાવ્યું 6 ના મેં 6 રાખ્યા છે 6e ની જગ્યાએ આપણે મૂકી દીધું છે 1.6 * 10⁻⁻19 6 નો આપણે આવી રીતના કર્યું 6 તેરી 18/4 એટલે 9 ના છેદમાં 2 હવે અહીંયા કાંઈ જશે નહીં હવે બધું છેદમાં જશે એટલે આપણે અહીંયા 2 તો ઓલરેડી છે જ તે અને ગુણ્યા રો એટલે એની ઘનતા તમને ઓલરેડી given છે 1.26 * 10⁻³ અને અહીંથી પાઈ ની આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો 3.14 થાય જે તમે 10 લ્યો ઓર 9.8 લ્યો વોટએવર અને આનું તમને હવે કેલ્ક્યુલેશન હોમવર્કમાં આપું છું કે તમે કેલ્ક્યુલેટ કરો અને ઘન ઓલી બાજુ જાય તો ઘનમૂળ તો અહીંયા કેપિટલ R તમને મળશે 7.8 * 10⁻⁻7 મીટર ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર અને ABCD વાઇઝ આપણે ચેક કરવા જઈએ તો B ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધીએ. નોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ.